नमः सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ शुद्धात्मने नमः नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहनं दप्पणदंसनेन या सर्वं पश्यति को विररो वियरायारं दिट्ठासयं राये तां हि આત્માવલોકન નામનો ગ્રંથ જે દીપચંદજી સાહેબે લખેલો છે એની ચર્ચા ચાલે છે. અત્યાર સુધી આપણે પાપા પગલે ધીમે ધીમે આપણે જઈએ છીએ. તમને ઉતાવળ તો નથી ને આ ગ્રંથ પૂરો કરવાની? ના, એટલે તમે આવશો ને કરતા રહેશો તો વાંધો નથી. એમ ને? હા, એટલે દેવ અધિકાર અને ગુરુ અધિકાર બે અધિકાર આપણે સંપન્ન થયા છે. આજે આપણે ધર્મ અધિકાર શરૂ કરીએ છીએ. પેજ નંબર મારામાં છે 7. પહેલા આપણે વાત થઈ ગઈ હતી કે દેવ શાસ્ત્ર ગુરુ અથવા દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયમાં દીપચંદ સાહેબે વિતરાગતાને હાઇલાઇટ કરી છે. તમે ત્યાં સમયસારમાં જશો તો નમ સમયસાર પહેલા કલશમાં એમને સર્વજ્ઞતાને યાદ કરી. સર્વભાવાંતર છિદે સર્વ યાદ કરી. શાસ્ત્રની જયારે વાત આવી તમે અનંત જે શાદવાદ અનેકાંત એને અનેકાંતની મૂર્તિ અનંત ધર્મ તત્વમ પશ્યંતિ પ્રત્યેગાત્મન અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશનામ. તો એમને શાસ્ત્રમાં અનેકાંતને યાદ કર્યું. પર અને ગુરુ જયારે હોય જયારે નિરૂપણ તો નિર્ગણતાની વાત કરે. જયારે દીપચંદજી સાહેબે ત્રણેયમાં એક વસ્તુ કોમન રાખી, વિતરાગતા. દેવમાં પણ વિતરાગતાનું બતાવ્યું, વિતરાગ સ્વરૂપ છે એમનું. અને એનાથી તમને થોડું ફ્લેશબેક કરો તો જેમ દર્પણને જોઈને આપણું રૂપ દેખાય છે એમ ભગવાનની વિતરાગ આકાર દેખીને પોતાનો વિતરાગ સ્વભાવ ખ્યાલમાં આવે છે. બીજા નંબરમાં એ વાત કરી હતી કે હે ભગવાન, તમારા પર્યાયમાં વિતરાગતા, અને એ શબ્દ મને એમ ખ્યાલ આવ્યો કે રાગ નીકળી ગયો છે એટલે તમારી પર્યાયમાં પણ રાગ પહેલા હતો, તમારી પર્યાયમાં રાગ હતો અને તમે વિતરાગ થઈ ગયા તો હું પણ વિતરાગ થઈ શકું છું. એટલે પુરુષાર્થની આપણને પ્રેરણા મળે. પહેલો જે દેવ અધિકારમાં. ગુરુ અધિકારમાં એ વાત થઈ હતી કે એમને બીજો કશો અભ્યાસ જ નથી. એક વિતરાગતાનો અભ્યાસ છે, બીજો કશો અભ્યાસ નથી. એટલે જ્યારે પણ ઉપદેશ આપે તો એ વિતરાગતાનો જ ઉપદેશ આપે છે, બીજો કશો એમને અભ્યાસ નથી, બીજો કોઈ ઉપદેશ આપતા નથી. આજે આપણે ધર્મ અધિકાર શરૂ કરીએ છીએ. હવે ધર્મ એટલે શું? વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. બરાબર. ક્યાં આવે છે? વત્થુ સહાવો ધમ્મો તત્વાર્થ સૂત્ર. ચારિત્ર ખલુ ધમ્મો. ચારિત્ર ખલુ ધમ્મો પ્રવચન સારની 7મી ગાથા. ચારિત્ર ખલુ ધમ્મો. અને અષ્ટપાળમાં દર્શન મૂલો ધમ્મો. વસ્તુ સહાવો ધમ્મો, ચારિત્ર ખલુ ધમ્મો, દર્શન મૂલો ધમ્મો. શું કીધું? વસ્તુ સહાવો ધમ્મો. તો એમાં વસ્તુના સ્વરૂપની વાત છે, જે આમાં અહીં પકડ્યું છે. એને ધર્મ એટલે ધારી રાખે. અહીં ધર્મ એટલે ધારી રાખેલો ધર્મ વસ્તુ. એ હવે એનું મૂળ પર્યાયમાં ધર્મ પ્રગટ થાય. આત્મા અનંત ધર્માત્મક છે, અનંત ધર્મ છે. એમાં વિતરાગ ધર્મની આગળ કર્યો છે એક વાત. અને પર્યાયમાં વિતરાગ ધર્મ કઈ રીતે પ્રગટ થાય? તો કે દર્શન મૂલો ધમ્મો. સમ્યક દર્શન ધર્મનું મૂળ છે, પણ સમ્યક દર્શન થતા હજી સંસારનો ભાવ થયો નથી, માટે લખ્યું ચારિત્ર ખલુ ધમ્મો. એટલે જે સ્વરૂપમાં લીનતા થાય એ વાસ્તવિકમાં ધર્મ કહેવામાં આવે છે.
તો અહીં જે આપણે ધર્મ અધિકાર આજે લઈએ છીએ એમાં બે ધર્મની વાત કરી છે. એક વસ્તુના સ્વભાવની ધર્મ, એક અને પર્યાયમાં પ્રગટ થવા વાળો ધર્મ. એટલે ખ્યાલ આવે છે? હાજી હલો. હાજી બરાબર. જેમ ગુરુદેવ શ્રી આપણને બધાને આશીર્વાદ આપે છે, બધા ભગવાન છો, ભગવાન થા. ભગવાન છો એ વસ્તુનો સ્વભાવ છે, અને ભગવાન થાવ એ પર્યાયમાં તમે પુરુષાર્થ કરો. એમ વિતરાગ સ્વરૂપ એ આત્માનો ધર્મ છે, ત્રિકાળી ધર્મ. અને એવા સ્વભાવનો આશ્રય કરે તો પર્યાયમાં એને વિતરાગતા પ્રગટ થાય, એને ધર્મ, વાસ્તવિક ધર્મ કે નિશ્ચય ધર્મ કહેવામાં આવે છે. તો અહીં આ ત્રીજા નંબરના અધિકારમાં, ધર્મ અધિકારમાં બંને ધર્મની વાત કરી છે, સ્વભાવરૂપ ધર્મ અને પર્યાયમાં પ્રગટ થવા વાળો ધર્મ. સ્વભાવરૂપ ધર્મ પ્રગટ થતો નથી, એ પ્રગટ છે. સ્વભાવરૂપ ધર્મ પ્રગટ છે અને પર્યાયમાં ધર્મ પ્રગટ થાય છે. જે ગુરુદેવની ભાષામાં વાત કરીને પ્રાપ્તની પ્રાપ્તિ થાય. ગુરુદેવનો મંત્ર છે ને, પ્રાપ્તની પ્રાપ્તિ. દ્રષ્ટાંત કયું આપતા હતા? હવાડામાં કુવામાં હોય તો હોય તો હવાડામાં આવે. હવાડામાં આવે. અને બીજું દ્રષ્ટાંત કયું આપતા હતા? લેન્ડી પેપર. લેંડી પીપર. રંગે કાળી, કદે નાની, સ્વાદમાં લાગે ખાય તો તુરી, પણ એને ઘસવામાં આવે તેમાં 64 પોરી તીખાસ આવે. તો એ જે તીખાસ આવી એ ક્યાંથી આવી? એ ખલદસ્તામાંથી આવી. જો ખલદસ્તામાંથી આવે તો ઉંદરાની લેંડી પણ એવી જ લાગે, એમાંથી આવવી જોઈએ. તો એમાં હતું એ આવ્યું. તો પર્યાયમાં વિતરાગતા, જે પહેલા અધિકારમાં જોયું તો હે ભગવાન, તમને વિતરાગતા પર્યાય પ્રગટ થઈ, એનો અર્થ આર્થિક વિતરાગતા નથી આવી, દ્રવ્ય સ્વભાવમાંથી આવી છે. બરાબર. હવે અહીં પ્રશ્ન એ છે કે આપણને પર્યાયમાં ધર્મ, વિતરાગ સ્વભાવી આત્મા તો છે આપણે, પણ આપણને પર્યાયમાં એવા આત્માની પ્રાપ્તિ કેમ થાય? અને એવા આત્માની પ્રાપ્તિ થાય ત્યારે ધર્મની શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. હાજી એટલે એનો અર્થ, હવે આને થોડું આપણે નાસ્તિકથી વિચાર કરીએ કે શુભ ભાવ એ ધર્મ નથી, કોઈ ક્રિયા એ ધર્મ નથી, દયાદાન વ્રતશીલના પરિણામે ધર્મ નથી, વિતરાગતા પર્યાય પ્રગટ થાય એ ધર્મ છે. અને એ વિતરાગતા પ્રગટ થાય સ્વભાવના આશ્રય. એ વાત આ ધર્મ અધિકારમાં કેવી છે એ આપણે પહેલા ત્રીજી ગાથાનો પાઠ કરીએ છીએ, અને ત્યારબાદ થોડી ચર્ચા આપણે આગળ વધારીશું. અહમેવ વિયરાયમ મમણીય સસર્વો વિયરાયમ ખલો તમ હાહિ વિયરાયત્તમ પૂર્ણિય ધમ્મ સહાવો તપ્પદેવા. અહમેવ વિયરાયમ. અહમ એવ, બે શબ્દ જુદા પાડો. અહમ એવ વિયરાયમ. હવે નીચે એનું જે સંસ્કૃત આપી વાંચો, નીચે 5મી લાઈન. અહમ એ વિતરાગમ. હું વિતરાગ સ્વરૂપ. અહમ એટલે હું વિતરાગ સ્વરૂપ છું. ખલુ એટલે વાસ્તવમાં, ખરેખર. અચ્છા, આગળ પછી લખ્યું નિય સસર્વો વિવારમ ખલુ. અને મારું જે સ્વરૂપ છે, નિસ્વરૂપ છે, એ પણ વિતરાગ છે. હું પણ વિતરાગ, મારું સ્વરૂપ પણ વિતરાગ. આગળ તમહાહિ વિયરાયતમ, માટે, અને આગળ લખ્યું જો તમહાહિ વિયરાયતમ, ફૂડ માટે સ્ફુટમ, પ્રગટ. નિય ધમ્મ સહાવો તપદી, આવો વિતરાગ સ્વભાવ દૈદીપ્યમાન છે, સ્ફુટમ એટલે શોભાયમાન છે, પ્રગટ છે, જાગતો છે. ફરીથી, હું વિતરાગ છું, મારું સ્વરૂપ પણ વિતરાગ છે, અને એ વિતરાગ સ્વભાવનો આશ્રય કરે તો પર્યાયમાં વિતરાગ સ્વભાવ દૈદીપ્યમાન, સ્વરૂપ દૈદીપ્યમાન છે અને પર્યાયમાં દૈદીપ્યમાન થાય છે. એક આજે અમારે સવારે કળશ ચાળ્યો, તો તમારે જો મળે ને તો પેજ નંબર કાઢો, સમયસારમાં 273 નંબરનો કલશ. 654 ફળમ પાન.
સળંગ પાનું 654 અને આમ પાનું 623. આજે એક શબ્દ મારે આજે હમણાં ચાલ્યું ને આપણે સ્ફુટમ, પ્રગટ, દૈદીપ્યમાન, શોભાયમાન, હયાત, વિદ્યમાન, બેના શબ્દમાં જાગતો જીવ. મળ્યું? હા 254 હા બિન નક્ષત્ર નહીં આવી ગયું. મેં કર્યું હજુ તમારા સ્ક્રીન પર આવી ગયું ને 173 273 કળશ આવી ગયો ને. 273 Yeah. 273 કલશ. ઓકે આવી ગયો અહીંયા. હવે જો પેલા સાંભળો, ઉત્પાદ વય ધ્રુવ. આ તો તમે શબ્દ સાંભળેલો છે ને, ઉત્પાદ વય ધ્રુવ. ઉત્પાદ કોને કહેવાય? નવી પેઢી ઉત્પન્ન થવું એને ઉત્પાદ કહેવાય. વ્યય કોને કહેવાય? કે આગળની પેઢીનો નાશ થવો એને વ્યય કહેવાય. હવે ધ્રુવ કોને કહેવાય? ધ્રુવ કોને કહેવાય? સ્થિર રહે. હે, જે સ્થિર રહે. બોલો બીજું કઈ? કાયમ ટકી રહે તેને ધ્રુવ કહેવાય. કાયમ ટકી રહે એને ધ્રુવ કહેવાય. ઉત્પાદ વય થી આલંગિત એ જે વસ્તુનો સ્વભાવ, એટલે ઉત્પાદ વય થાય છતાં વસ્તુ એની રે એને ધ્રુવ કહેવાય. બરાબર? હારનો નાશ, ચેનનો ઉત્પાદ છતાં સોનું કાયમ, એને સોનાને ધ્રુવ કહેવાય. આપણે સાંભળેલું છે ને, બરાબર છે, એમાં કોઈ દોષ નથી. પણ આ કલશમાં જે ધ્રુવની પરિભાષા, હજી નીચે તમે શ્લોકાર્થ કાઢો, એની 5મા નંબરની લાઈન મળી. હાજી ઇતઃ સદા એવ ઉદયાત ધ્રુવમ. મળ્યું? હાજી હાજી ચોથી લાઈન છે તમારા, મારા 5મી છે. હા ઇતઃ સદા એવ ઉદયાત ધ્રુવમ. મારે તો ઇતઃ સદા એ પછી નથી લેવું, પણ ઉદયાત ધ્રુવમ. સદા એવ, સદા એટલે કાયમ, એવ એટલે ચોક્કસ, ઉદયાત જેનો ઉદય હોવાથી ધ્રુવ છે. તમને નવી પરિભાષા છે. ઉદય હોવાથી ધ્રુવ છે. ઉદય હોવાથી ધ્રુવ છે. ફર્સ્ટ ટાઈમ આવી ને પરિભાષા. તમે સાંભળી છે આવી કદી પરિભાષા? ના ના. નથી સાંભળી. ના. હા, અમારે આજ સવારે ચાલ્યું આ વાત છે. અચ્છા. પેલા સમયસર કર્યું પણ એના પર ધ્યાન ગયું નતું. હા, એટલે અમારે પૂરું થવાયું સમયસર. ઉદય હોવાથી નહીં, સદાય ઉદય હોવાથી. સદાય ઉદય કેમ લખ્યું? સૂર્યનો ઉદય રોજ ના થાય, સવારે થાય, સાંજે સવારે થાય. અને આત્માનો ઉદય નિત્ય છે. અહીં ઉદય એટલે પ્રગટ થવું નહીં, પ્રગટ રૂપે રહેવું એ ઉદય. હર સમય વિદ્યમાન રહેવું. જે બેના વચનામૃતમાં શબ્દ લખ્યો, જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય. હર સમય જાગતો, હર સમય વિદ્યમાન, હર સમય પ્રગટ, હર સમય દૈદીપ્યમાન, હર સમય ઉદય. માટે ધ્રુવ છે. પર્યાયનો ઉદય એક સમયનો. અરે કેવળ જ્ઞાનની પર્યાય હતો પણ ઉદય એક સમયનો. કારણ કે અવધિ જ એક સમય નહીં, પર પરિણામની. અરે ખ્યાલ આવે છે? હલો? હાજી હાજી પર્યાયની અવધિ કેટલી, એનું આયુષ્ય કેટલું? એક સમય. એક સમય. બરાબર? તો ઉદય પણ એની સ્થિતિ એક સમયની. પર્યાયનો ઉદય થયો એક સમય. અરે કેવળ જ્ઞાનની પર્યાય હોય, સાહિક સમ્યક દર્શન હોય, ભલે એવું ને એવું થાય, પણ એની અવધિ એક સમયની. જયારે મારા ભગવાન આત્માનો ઉદય એવો છે કે સદાય સદાય તેનો ઉદય હોવાથી હું ધ્રુવ છું. અને આવી પરિભાષા, આ પરિભાષા ત્યાં આપી સમયસારની છઠ્ઠી ગાથામાં. છઠ્ઠી ગાથાની ટીકાની બીજી લાઈન ત્યાં લખ્યું, અનાદિ કદી વિનાશ નહીં પામતો હોવાથી, નહીં કદી વિનાશ નવીન ઉત્પન્ન થયો નથી માટે અનાદિ છે. કદી નાશ પામતો માટે અનંત છે. અને પેલા કે નિત્ય ઉદય રૂપ હોવાથી ત્યાં નિત્યોદય લખ્યું છે. જો છઠ્ઠી ગાથા કાઢો તમે. મળી છઠ્ઠી ગાથા?
હાજી જે પોતે પોતા સિદ્ધ હોવાથી એટલે કોઈથી ઉત્પન્ન થયું નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નથી, માટે અનંત છે. અને હવે ગજબ, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. અહીં લખ્યું ક્ષણિક નથી, ત્યાં લખ્યું ધ્રુવ છે. એટલે ખ્યાલ આવે છે. હાજી અને આના પ્રવચનમાં ગુરુદેવ બહુ સરસ વાત છઠ્ઠી કથામાં લખ્યું છે, પર્યાય છે પણ ઉદ્યોત રૂપ છે. ત્રિકાળી ભગવાન આત્મા પણ ઉદ્યોત રૂપ છે. બેમાં ફરક શું છે કે પર્યાય ક્ષણિક ઉદ્યોત રૂપ છે અને ભગવાન આત્મા નિત્ય ઉદ્યોત રૂપ છે. અને બરાબર નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ધ્રુવ છે. એટલે ખ્યાલ આવે છે. એવી ને એવી પર્યાયની વાત નથી, દ્રવ્ય સભાની વાત છે. ધ્રુવ અને સભા હા, એવો ધ્રુવ છે. સભા. એવો ને એવો રહે આ- છે. અત્યારે અત્યારે કેવળ જ્ઞાનની પરે એવી ને એવી, એની એ નહીં, એવી ને એની વાત એની વાત નથી. નથી. હા હા અત્યારે ત્રિકાળી ગાયક ભાવ, જે પાણમિક ભાવ, એને ધ્રુવ કેમ કહેવામાં આવે છે, આ એની ચર્ચા છે. બરાબર. એને ધ્રુવ કેમ કહેવામાં આવે, ભગવાન આત્મા ધ્રુવ કેમ કહેવામાં આવે છે. તમને કેવું લાગે? મને તો નવી લાગે છે પરિભાષા. તમને કેવી લાગે એ ભગવાન જાણે. સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે. 273 નંબર કલશમાં લખ્યું, સદાય તેનો ઉદય. તમને ખ્યાલ હોય તો પણ, તમને આત્માનો ખ્યાલ ના હોય તો પણ, ભગવાન આત્મા નિત્ય ઉદય રૂપ છે, નિત્ય પ્રગટ રૂપ છે, નિત્ય દર્શન દેવાનું કામ કરી રહ્યો છે. નથી લાગતું તમને? નવું નથી લાગતું આ ધ્રુવની પરિભાષા? હાજી હે? ત્યાં એ રીતે જોતા નતા ને, એટલે આજે ફર્સ્ટ ટાઈમ એનો ખ્યાલ આવ્યો. આપણે તો ખ્યાલ આવવાથી પણ નવું લાગે છે ને એમ કે હાજી હાજી નવો લાગે છે. કામ છઠ્ઠી એટલે- કથામાં આવી ગયું છે. હા, છઠ્ઠી કથામાં છે જ. હું મારા ઘરનું કશું નથી બોલતો, અંદરનું જ બોલું છું. એટલે પ્રગટ ને હિસાબે બરાબર. હર સમય પ્રગટ, હર સમય પ્રગટ, હર સમય પ્રગટ. હું તમને એમ કહું છું કે એક સોનાની ચેન બની નવી, તો એમાં એ વખતે એમાં સોનું વિદ્યમાન હોય કે ના હોય? હોય. હોય હોય. પછી એ ચેન ભાગી ગઈ, એમાં સોનું વિદ્યમાન હોય કે ના હોય? હોય એ સોનાને ગળાયું તમે અને ગઠ્ઠો બનાવ્યો, એમાં સોનું વિદ્યમાન હોય કે ના હોય? હોય. હોય એના પછી એનું તમે વીંટી બનાવી, એ વીંટીમાં સોનું વિદ્યમાન હોય કે ના હોય? હોય. હોય. એને કહેવાય નિત્ય ઉદયરૂપ. બરાબર હર પર્યાયમાં એનું હોવું, હર પર્યાયના સમયે એનું વિદ્યમાન પણ હોવું, પ્રગટ રૂપ હોવું, જાગતું હોવું, એની સત્તા હોવી, એને કહેવાય નિત્ય ઉદયરૂપ. માટે આત્મા ધ્રુવ છે. બરાબર. બરાબર છે. તો ધ્રુવ ને ધ્રુવમાં કઈ ફરક? હે? ધ્રુવ અને ધ્રુવ એ જે એ આખો વિષય પછી લઈશું, પછી એ બહુ મોટો વિષય એ છે. અલગ જ થઈ જાય છે વિષય. ઓકે હા, એ વિષય પાછો અલગ થઈ જશે. ઓકે એટલે દ્રવ્ય છે ને, એ ભાવ પક્ષથી કહેવામાં આવે છે, શોર્ટમાં કહી દઉં તો. ઓકે યસ અચ્છા. હા, જેમ તમને થોડી હિન્ટ આપી દઉં, પ્રવચન સારની 80 નંબરની ગાથામાં ત્યાં લખ્યું ને, જે જાણતો અનંત અને દ્રવ્ય ગુણ પર્યાય પણ, ત્યાં ત લખ્યું છે, દવત્તમ ગુણત્તમ પજ્જય તેહિમ. એટલે દ્રવ્ય સભા, ગુણ સભા, પર્યાય સભા. ત લખ્યું દરેક બાજુ. જે જો જાણાદી અર્હંતમ દવત્ત ગુણત્ત પજ્જય તેહિમ. દ્રવ્યથી ગુણથી પર્યાયથી નહીં, દ્રવ્યપણું, ગુણપણું, પર્યાયપણું. બરાબર. એટલે દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ અને પર્યાય સ્વભાવ. તમે અર્યનને પર્યાયથી જાણશો તો તમને ફેર દેખાશે. તમારામાં ને અર્યનમાં પર્યાયથી જાણો તો ફેર દેખાશે, પર્યાય સ્વભાવથી ફેર નહીં દેખાય. અરે ખ્યાલ આવે છે? હાજી હાજી જે મુમુક્ષુ અને મુમુક્ષુપણું, બધા તમે મુમુક્ષુપણ નાનો મોટો બધા શેઠ હોય તો બધા મુમુક્ષુ છે. મુમુક્ષુપણું એનું જુઓ તમે. બરાબર. એમ અર્યંતની પર્યાયથી મેચ નથી કરવાનું, પર્યાયપણું, પર્યાયનો સ્વભાવ, ત્યાં પણ જાણવું, અહીં પણ જાણવું. કેટલું જાણવું, કેવું જાણવું એની વાત નથી, જાણવું સ્વભાવને પકડવાનો. બરાબર. ખ્યાલ આવે છે ને? હાજી
આપણે કયા શબ્દથી અહીંયા આટલે સુધી આવ્યા? હવે અહીંયા પાછા મૂળ અધિકારમાં પાછા, નહીં તો આપણે સ્લીપ થઈ જશું. ત્રીજા નંબરના અધિકારમાં એક શબ્દ આવ્યો મૂળ, એમાં ફૂડ. ફૂડનો અર્થ સ્ફુટમ મળ્યું, ફૂડ. અને ફૂડનો નીચે સંસ્કૃતમાં કર્યો સ્ફુટમ. સ્ફુટમ એટલે પ્રગટ. આ પ્રગટ ઉપર ત્યાં ગયા આપણે. બરાબર. આપણો વિતરાગ સ્વભાવ સ્ફુટમ પ્રગટ છે. અત્યારે પર્યાયની વાત નથી, દ્રવ્ય સ્વભાવ પ્રગટ છે, વિતરાગ સ્વરૂપ. શોભાયમાન છે, દેદીપ્યમાન છે. પર્યાયમાં રાગ છે, પર્યાયમાં કષાય છે, પર્યાયમાં મિથ્યાત્વ છે. એ વખતે પણ દ્રવ્ય સ્વભાવ વિતરાગ રૂપે દેદીપ્યમાન છે, સ્ફુટ છે, પ્રગટ છે. અને એવું પર્યાય સ્વભાવનો આશ્રય લે, તેને પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય. તો જે વિતરાગ સ્વભાવ છે એને ધર્મ, વસ્તુ સ્વભાવ ધર્મ કહેવાય. અને પર્યાયમાં પ્રગટ થાય એને જે નવી સમ્યક દર્શનની પર્યા પ્રગટ થઈ, ધર્મની પર્યા પ્રગટ થઈ, એમ મોક્ષ માર્ગ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. બરાબર? બરાબર. ચલો અર્થ વાંચીએ. નિશ્ચયથી હું વિતરાગ છું, વળી મારું સ્વરૂપ પણ વિતરાગ છે. તેથી પ્રગટ નિજ જાતિ વસ્તુ સ્વરૂપ જે સ્વભાવ છે તે નિશ્ચયથી વિતરાગ ભાવથી શોભાયમાન છે. ભાવાર્થ: અનાદિકાળથી ભ્રમણ કરતા કરતા. આ લાઈનમાં આખો ઇતિહાસ આપણો પૂરો બતાવી દીધો. કાલ અનંત નિગોદ મજાર ત્યાંથી શરૂ કરો અને અહીં સુધી પહોંચ્યા, આનો ઇતિહાસ આવી ગયો. બરાબર. નિત્ય નિગોદમાંથી બહાર આયા, પાછા ત્રસ પર્યાયમાં આયા, પાછા ઇતર નિગોદમાં ગયા, પાછા બહાર આયા, ચાર ગતિમાં રખડ્યા. અને એમ કરતા કરતા ભવ્ય જીવ જ્યારે કાળ લબ્ધિ પામ્યો. કાળ લબ્ધિ શું હશે? એટલે સમ્યક દર્શન. કાળ લબ્ધિ કોને કહેવાય? જે સમયે કાર્ય થાય ત્યાં કાળ લબ્ધિ કહેવાય. બરાબર છે. એટલે કયા કાર્યમાં લેવાય કાળ લબ્ધિ? આજ 5 સમવાય જ્યારે હોય કાર્ય થતું. શાબાશ. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, જળમાં હોય કે ચેતનમાં હોય, અને ચેતનમાં મલિન હોય કે નિર્મળ પરિણમન હોય, એ પરિણમન કોઈ પણ પર્યા પ્રગટ થાય તો 5 સમવાય પૂરો પ્રગટ થાય. બરાબર? એટલે 5 સમવાય ત્યાં નિયમથી જોડે હોય ને હોય જ. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળ લબ્ધિ અને નિમિત્ત. બરાબર? કાળ લબ્ધિ એટલે શું? કે જે કાળે કાર્ય થવાનું હોય ને એ કાળ ફેક્ટર થી બતાવું એને કાળ લબ્ધિ કહેવાય. બરાબર. અને જે ભાવ થવાનો હોય એ થાય એમ બતાવું એને ભવિતવ્ય કહેવાય. જેમ કોઈ વ્યક્તિ ગણધર, આપણે ગૌતમ ગણધર મહાવીર ભગવાનના સમૂહમાં પધાર્યા અને ત્યાં એમના દર્શન કરતા જ એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. બરાબર? હવે એ સમ્યક પ્રાપ્તિ થઈ તો એમનો એ જે સમય થઈ ને એને કાળ લબ્ધિ કહેવાય. શું થયું? કે સમ્યક દર્શન ભવિતવ્ય છે. ક્યારે થયું? ભગવાનના દર્શનથી. એ નિમિત્ત છે. અને વાસ્તવમાં જોઈએ પોતાના સ્વભાવનો આશ્રય કર્યો પુરુષાર્થ, ત્યારે થયું. એક જ કાર્યના 5 જવાબ, કાર્ય એક એના જવાબ 5 રીતે આપી શકાય. એટલે જીનાગમમાં શૈલી છે. જીનાગમમાં આ શૈલી છે. ભાઈ જયારે પણ ક્ષાયિક સમય થાય કેવડીના 5 કણમાં થાય. ભાઈ નિમિત્તનું કથન છે. એ નિમિત્તની મુખ્ય કથન છે. ભગવાનના દર્શનથી નિદતિ નિકાચિત કર્મ નીકળી જાય, નિમિત્તથી કથન છે. કોઈ પણ કાર્યનું કથન 5 સમયથી એક સમયનું મૂકેલું હોય. હવે આપણે એમાં ફાઇન્ડ આઉટ કરવું કયા સમયની વાત છે.
એ આપણા ઉપર જિમ્મેદારી છે. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે એક 4 રસ્તા હતા અને 4 રસ્તા ઉપર એક ભાઈ આમ રોડ ક્રોસ કરવા ગયા અને ત્યાંથી એક ટ્રક નીકળ્યો, લોરી નીકળી, અમારી ભાષામાં ખટારો નીકળ્યો અને એ ભાઈને ત્યાં એક્સિડન્ટ થયું, ત્યાં મરી ગયા. બરાબર. હવે અમારે તો ઇન્ડિયામાં કેવું છે, આવું કંઈક થાય ને એટલે ત્યાં ન્યૂઝ ચેનલ વાળા આવી જાય અને ત્યાં આવડી મોટી એમના હાથમાં દંડો હોય, માઇક હોય અને ત્યાં જે દુકાન વાળો હોય, કોઈ લારી વાળો ત્યાં ઉભો હોય, બધાને પૂછે, ભાઈ તમે જોયું હતું આ કઈ રીતે થયું, કેમ એક્સિડન્ટ કઈ રીતે થયું, આવું પૂછે ને બધા. હાજી તમને ન્યૂઝમાં તમે જોયું હશે ને, આવું આવતું હશે. હાજી અહીંયા બી એવી રીતે થાય. એ થાય ને, પૂછે બધા. હવે એ એક્સિડન્ટ થયો, બરાબર. ત્યાં એક ભાઈ પૂછ્યું, ભાઈ આ કઈ રીતે એક્સિડન્ટ થયો? અત્યારે આ ટ્રકો છે ને માતેલા સાંડ જેવા બેફામ ચલાવે છે, ગવર્મેન્ટનો કોઈ એના પર રિસ્ટ્રિક્શન નથી. શું કરે, ગમે તેટલો આદમી સાચવીને ચાલતો હોય ને તો પણ આવું થાય. આ ટ્રક વાળાનો દોષ છે, આ નિમિત્તિ કથન છે. બરાબર. હવે એટલામાં ત્યાં કોઈ મુમુક્ષુ પ્રવચન સાંભળીને ગયો હશે, એને પૂછ્યું, તમે જો કે હા મેં જોયું ને, કે કઈ રીતે મરણ થયું? એમને ગાથા બોલ્યા છે, આયુ ક્ષયથી મરણ જીવનું એમ ચીન દેવે કહ્યું, ભાઈ એના આયુનો ક્ષય હતો માટે મરણ થયું. આ પણ નિમિત્તનું કથન છે, કારણ કે આયુકર્મ તો પર છે ને, એને યાદ કર્યું. ત્રીજા વ્યક્તિને પૂછ્યું, ભાઈ કઈ તમે જોયું કઈ રીતે મોત થયું? એ જુઓ ભાઈ, ટ્રક તો રોજના કેટલાય આવે છે, કોઈ એક્સિડન્ટ થતો નથી. હું તો 25 વર્ષથી બેસું, કોઈ એક્સિડન્ટ ના થયો. પણ આ ભાઈનું મોત એ ટાઈમ પોકારતો હોય, ટ્રક શું કરે? એક કાર્ડ લપડી દીધું. બીજો કોઈ વ્યક્તિ આવ્યો, કોઈ પેલા અલગ નિરંજન બાબા હતા, બાબાજી આપને દેખા, આ મરણ થયું, જોયું તમે? કે હા. કઈ થયું? કે બેટા આયેગા સો જાયેગા. સ્વભાવથી વાત કરી. ખ્યાલ આવે છે ને? અને કોઈ એમ કે ભાઈ કઈ રીતે થયું? 5 કઈ રીતે થયું? મેં બેન ના પાડી દીધી, ઉભો રે, આ ટ્રક નીકળી જાય પછી તું જા. પણ માન્યો જ નહીં અને દોડ્યો. એના પુરુષાર્થ ની વાત કરી, મરવાનો પુરુષાર્થ. ખ્યાલ આવે છે ને? કોઈ પણ કાર્યમાં તમે આને તમારા જીવનમાં એપ્લાય કરો. જે ઘટના થાય, તમને માથું દુખ્યું, તમને તાવ આવ્યો, પેટમાં દુખે છે, શું કે તમને એટેક આવ્યો, એડમિટ કર્યા, બચી ગયા. હવે એ બચી ગયા એમાં તમે 5 સમય ઉતારો. અત્યારે હું તમને પ્રવચન આ ગાથા સમજાવું છું, 5 સમય ઉતારો. ભાઈ અમને ધ્રુવની પરિભાષા બી ખબર નહોતી, તમે અમને સમજાય. આ નિમિત્તનું કથન છે. બરાબર. અને એને હવે તમે એને ભવિતવ્યથી જુઓ, ભાઈ અમારી સમજવાની યોગ્યતા આ સમય હતી, સમજાણી આ સમય હતી, એ કાર્ડ લબ્ધી અને યોગ્યતા હતી તો સમજ્યા ભવિતવ્ય. પહેલા મેં સમયસર વાંચ્યું હતું, એ વખતે મારી યોગ્યતા નહોતી. ખ્યાલ આવે? કોઈ પણ કાર્ય થાય, 5 સમય તમે એમાં હેબિટ પાડો નાખવાની. અને જીનાગમમાં પણ કોઈ પણ આપણે કથન વાંચીએ, કોઈ પણ કથન વાંચીએ, એ બધામાં જોવાનું નિમિત્તનું કથન છે, કાર્ડ કે ભવિતવ્યનું છે. જેમ ગુરુદેવશ્રી મોટા ભાગે જયારે કર્મબદ્ધ પર્યાની વાત કરે, જે સમયે જે વ્યક્તિનું જે નિમિત્તે જેવું જો છે ને, આમાં શું કહેવાય, કાર્તિક અનુપેક્ષામાં 321, 22, 23 ગાથા છે. જમ જસ જમ્મિ દેશે જીણ વિહાણેણ જમ્મિ કાલમ્મિ નાદમ જીણેન્દ નિયદમ જમ્બમ વા અમમર્ણમ વા તમ તસ્સ તમ્મિ દેશે તેણ વિહાણ તમ્મિ કાલમ્મિ કો વા સક્કિદુ વારિંદુ ઇન્દો વા જીણેન્દો વા. ખ્યાલ તો નહીં આવ્યો તમને કશો? અરે આવ્યો? હેલો? થોડોક આવ્યો. એટલે એમાં શું કે આમાં બધા સંભાય આવી ગયા આમાં એમ. જમ જસ જમ્મિ દેશે જીણ વ્યા જમ્મિ કાલમ્મિ. જે વ્યક્તિનું જે જગ્યાએ જે કાળમાં
જે થવાનું શું થવાનું જન્મમાં જન્મથી માંડીને માણસો જે ઘટના થાય જે ઘટના થાય તે વ્યક્તિની તે નિમિત્તે તેવું કાર્ય થવાનું અને આવું ભગવાને જાણ્યું છે. હણાદમ જેને નિયદમ ભગવાને આવું જાણ્યું અને એ થવાનું. હવે જે થવાનું એ ભવિતવ્ય, જે કાળે થવાનું એ કાળ લબ્ધિ, જે નિમિત્તે એ નિમિત્ત થઈ ગયું. એટલે ખ્યાલ આવે છે. હાજી. દરેક કાર્યમાં મોક્ષના પ્રકાશકમાં કાળ લબ્ધિ આમાં નીચે આપેલું છે 311 નંબરનું પાનું રેફરન્સ પણ આપ્યો છે આમાં. તો ત્યાં આખું ચેપ્ટર ઉપાડ્યું 5 લબ્ધિનું પંડિતજીએ. 9મા અધિકારમાં પુરુષાર્થી મોક્ષની પ્રાપ્તિ એના એ ટોપિકમાં આખો ઉપાડ્યો છે ટોપિક આ 5 સમવાયનો. તો એનાથી લાગે કે સમ્યક દર્શન નો પછી બહુ આકુલતા રાખવી નહીં. તો સમ્યક દર્શન પ્રાપ્તિની આકુલતા જુઓ એવું નથી, સર્વથા એવું નથી. હું એટલે કહું છું ભાઈ જયારે સમય થવાનું થશે એ કાળ લબ્ધિની વાત કરી, પણ જોડે પહેલા બે સમય કયા સ્વભાવને પુરુષાર્થ. પુરુષાર્થ છે કે નહીં જોડે? કોઈ વખતે કોઈ દિવસે કૃતિના પ્રચારમાં જુઓ ભાઈ આખી જિંદગી આમ નામ ગઈ, થોડો સ્વાધ્યાય કરો, આત્માનું ચિંતન મન કરો, નહીં તો ઢોરની જેમ મરશો. એ પુરુષાર્થ પ્રેરક છે વચન. બેસી બેનો વચનામૃત વાંચો. જેમ સંસારમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે એમ મોક્ષ માર્ગમાં પર્યાયે પુરુષાર્થની જરૂર છે. એ પુરુષાર્થ ત્યાં બીજા સમવાય છે, અત્યારે પુરુષાર્થની મુખ્યતા કોની છે? અને કોઈ વખતે નવું સમય કરી દઉં કે ના જયારે થવાનું ત્યારે થશે. કાળ લબ્ધી વાત કરી. આપણે સમજવું પડશે અને કોઈ જગ્યાએ એકાંત નહીં કરવાનું. એક સમવાયનું લઠ્ઠું પકડીને બેસી નહીં રહેવાનું. નહીં તો એ જ ઉપદેશ આપણા માટે ઝેર થઈ જાય. એટલે જીના ગમમાં હવે જુઓ તમે મોક્ષના પ્રકાશ તમે શું કહેવાય કાળ લબ્ધિની વાત છે ને, તો કલશ ટીકામાં સમયસાર કલશ ટીકામાં કાળ લબ્ધિ વિના કરોડો પુરુષાર્થ કરે તો પણ સમ્યકની પ્રાપ્તિ થતી નથી. માટે સમ્યક દર્શન સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. આવું લખ્યું છે. તો ત્યાં કાળ લબ્ધિની મુખ્યતાથી કથન કર્યું છે. અને કાળ મુખ્ય કથન કરી એનો અર્થ એમ નથી પુરુષાર્થ ઉડાડી દીધો છે. પુરુષાર્થ જોડે છે જ. એટલા માટે એક તત્વસન ટીકા છે અષ્ટસહસ્ત્રી, અને એમાં 256 નંબરનું પાનું 256. અને એમાં બહુ સરસ વાત આચાર્ય દેવ લખી છે. જે જીવનું જેવું ભવિતવ્ય હોય, જે જીવનું સાંભળ ધ્યાનથી, જે જીવનું જેવું ભવિતવ્ય હોય તો એને વિચાર પણ એવા આવે, એનો પુરુષાર્થ પણ એવો થાય, બારમાં નિમિત્ત પણ એવા જ મળે. બરાબર. તમારે એક્સિડન્ટ, તમારા પગ તૂટવાનું નક્કી છે તો તમે તમારી ગાડીમાંથી ઉતરી બીજાની ગાડીમાં બેસશો અને એ ગાડીનું એક્સિડન્ટ થાય. તમને સૂજે પણ એવું, બહારના તમને ઉપદેશક પણ એવા જ મળી જાય નિમિત્ત તરીકે. જેમ અમારે બધા અમુક જણ શેર બજારનું કરતા હોય ને, હવે એને લોસ થવાનું નક્કી હોય, ભવિતવ્યનું કઈ નુકસાન જવાનું નક્કી છે, તો એને 12મા મિત્ર એવું જ મળે તમે આ શેર લઈ લો, અને એમાં જ મીંડું થઈ જાય. એટલે 12મા પછી એને વાતાવરણ પણ એવું જ મળી જાય. એના વિચાર એવા આવે અને પુરુષાર્થ પણ એવો થાય, ઊંધો જ થાય. મને આવું કેમ ભૂલાઈ ગયું, મને કેમ આવા વિચાર આવી ગયા, પણ તારે એવું થવાનું હતું એટલે એવા વિચાર આવે. તારે ઝઘડો થવાનો હતો ને એટલે તને એવા વિચાર આવ્યા.
ગજબ છે. કાળ લબ્ધિનો ટોપ 5 સમયનો ટોપિક તો ગજબનો છે. અમે જયારે મોક્ષમાં પ્રકાશ લીધું ને ત્યારે બહુ સરસ ચાલ્યો હતો ટોપિક. મોક્ષ પ્રકાશક આખો જ એવો છે. અરે ગજબ છે. અમારે તો એને અમે મોક્ષમાં પ્રકાશકને પીધો છે, વાંચ્યો નથી. એક એક શબ્દનો અર્થ કરીને પીધો છે. રોચનસાર પણ એ રીતે પૂરું સંપન્ન થઈને સમયસર પણ હવે લગભગ 8 અઠવાડિયામાં સંપન્ન થઈ જશે. એના ઉપરથી લાગે કે એમને પૂરું કર્યું હોત હાજી હાજી ટોડરમલજીએ જો મોક્ષમાર્ગ પ્રકાશક પૂરું કર્યું હોત તો ગજબ થઈ જાત. પણ આ તો જે આટલું અધૂરું છે ને એ પણ મોર દેન ઇનફ છે. આટલો વાંચીએ ને એ ગ્રંથ એવો છે ને મોક્ષમાં જેટલી તમે વાંચો ને એક તો નવીનતાનો ભંડાર લાગે. બરાબર. એટલે તમારો પ્રિય અધિકાર કયો છે? હે, તમારો પ્રિય અધિકાર આખો મોક્ષ પ્રકાશક. ને એ તો બરાબર છે. જેમ ગુરુદેવ શ્રી 7મો અધિકાર મારો પણ 7મો પ્રિય છે. અને એમાં પણ ખાસ કરીને ત્રણેય ઉભયાભાસી, મિથ્યાભાસી અને વ્યવહારાભાસી અને સમ્યક, ચારે ટોપિક સમ્યક મિથ્યા દ્રષ્ટિ. આખો 7મો અધિકાર હું તો કાયમ પ્રવચનમાં કહું છું, મોક્ષમાં પ્રકાશક દર 2 મહિને 3 મહિને રિવિઝન કરવું. તમને ટાઈમ ના હોય તો 7મો અધિકાર તો રિવિઝન કરવો જ. અને એમાં પણ ટાઈમ ના તો ઉભયાભાસી તો વાંચી જ દેવું દર 15 દિવસે. 9.25 પાના છે. અને પ્રવચન બી સારા છે ગુરુદેવ શ્રીના, જે બાઇટ સાઇડ છે બહુ સારા. અરે ગજબ ના છે, ગજબ છે. અને તમને આખું નય ચક્ર ના ફાવે તો કશો વાંધો નથી. એ 9 પાના તમને ખ્યાલમાં આવી જાય ને મોટા ભાગનું નયનું જ્ઞાન તમને થઈ જાય. બરાબર. નયનો પ્રયોગ કઈ રીતે કરવો અથવા કઈ રીતે એને વાંચવી, કઈ રીતે સમજવી, એ તમને એટલામાં ખ્યાલ આવી જાય. 81 નય જે ટોટલ છે તમે ખ્યાલ રહે તો સારી વસ્તુ છે, ના રહે તો આટલું તો બહુ થઈ જાય તમારા માટે. બરાબર. ચલો આવીએ આમાં પાછા આપણે. હાજી. લો ટાઈમ તો પૂરો થવા આવ્યો તમારો. ઘડિયાળને બંધ કરવાની જરૂર શું છે. કરે પણ હજી મારે પછી સમય કઈ રીતે લગાડવાનો તમે પછી મારે છે ને પછી આના પછી અડધી પોણી કલાક પછી ફરીથી પ્રવચન કરવાનું છે. હજી મત ના કરવાનું. હાજી હાજી. સાંજ તો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચાલે છે ને. ઉપાય ચાલશે. એ પણ ગજબનો ગ્રંથ છે. ગજબનો ગ્રંથ છે. અને એમાં ગઈકાલે અમારે જે 11મી ગાથા શરૂ કરી હતી ને, એમાં જે છે ને, જે કાંઈ પોતાનું ભલું બુરું થાય એ પોતાના પરિણામથી છે. બરાબર, સાચી વાત છે. કોઈ ઉદય તારું ભલું બુરું કરી ના શકે, કોઈ સંયુક્ત તારું ભલું બુરું ના શકે, અરે કોઈ ભગવાન તારું ભલું બુરું ના કરી શકે. તારું ભલું તારા પરિણામથી, તારું બુરું તારા પરિણામથી. અને એટલા માટે મોક્ષમાં પ્રકાશકમાં ત્યાં 272 નંબરના પાના ઉપર 7મો અધિકાર જ્યાં સંપન્ન પૂરો કરવા આવ્યા તો ત્યાં 2 વખત લખ્યું કે પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો અને બગડવાનો ભય રાખવો. કારણ પછી લખ્યું 272 ના છેલ્લી લાઈન હશે, લગભગ 1-2 લાઈન આગી પાછી હશે. કારણ કે પોતાનું ભલું ભૂલું તો પોતાના પરિણામથી છે. 272 પાનામાં લગભગ છેલ્લેથી 2 લીટી આગી પાછી હશે. પોતાનું ભલું બુરું પોતાના પરિણામથી છે. આટલા ઉપર ચિંતન કરે ને તો પણ એના પરિણામનો વિવેક થઈ જાય, બ્રેક આવી જાય. તમારે ગાડી ચલાવવી હોય ને તો આગળ ફ્રન્ટમાં ચલાવે તો બ્રેક જોઈએ કે પાછળ ચલતો બ્રેક જોઈએ? જો બ્રેક ના હોય તો બંને બાજુ ઠોકાય. બરાબર. ચર્ચા બાકીની કરશું આપણે જ્યારે મળીશું ફરી ત્યારે.